નમો ર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોયેશો બતાવણંગ એસો પંચન મુક્તારો સૌ પાવ પણાસણો મંગલાણંગ ચ સૌવે સિંહ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ્ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવજીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણો. ચાલો આજે કર્મ પ્રકૃતિ છે. હા હમ. ઘણા દિવસે હા 15 દિવસ થઈ. હમ સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવા ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ખટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના વિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો. જેમ ચંદ્ર નાડી સૂર્ય નાડી સુષુમણા નિરમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવન શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુને પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા. ચાલ આપણે શ્રુત જ્ઞાન થઈ ગયું પૂરું. અંતર નું કયું આપણે હા લાસ્ટ આપણે 6 ભાવ અને પછી અંતર. અંતર દ્વાર એ થઈ ગયા ને આપણા 9 દ્વાર. અંતર દ્વાર ચાલુ હતું. ઓકે અંતર દ્વાર ચાલુ હતો. એટલે આગળના બધા બરાબર સમજાઈ ગયા. એટલે પર્યાય શ્રુત પર્યાય સમાસ શ્રુત અક્ષર શ્રુત અક્ષર હા સમાસ હા શ્રુત પદ શ્રુત પદ સમાસ શ્રુત સંઘાત શ્રુત સંઘાત સમાસ શ્રુત હા પ્રતિપત્તિ પ્રતિપત્તિ સમાસ અને આપણે હવે અનુયોગ કહીએ છીએ ને. હા અનુયોગ બી. અનુયોગ અને અનુયોગ સમાસ શ્રુત. હા તો અનુયોગ ની અંદર 9 દ્વાર થી
આપણે બધાનો વિચાર કરવો, હમ હા, એને અનુયોગ દ્વાર કહેવાય. તો જીવાદી જે પણ પદાર્થો છે એનો 9 દ્વારથી એનું વિવેચન વર્ણન કરવું. એમાં આપણે સત, દ્રવ્ય, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, ભાગ અને ભાવ, હા, આ બધું જોયું. પછી અંતરદ્વાર. હમ અંતરદ્વાર એટલે એક ભાવ આવ્યો, ઈ ભાવ ફરી પાછો ક્યારે આવશે, ઈ બે વચ્ચેનું જે ગેપ, જેમ કે મનુષ્યનો ભાવ, આપણે જેને કાય સ્થિતિ કહેવાય, ભવ સ્થિતિ ને કાય સ્થિતિ. તો કાય સ્થિતિનો અર્થ એ થાય કે ભાઈ મનુષ્યનો ભવ મળ્યો, પછી એકવાર મનુષ્યનો ભવ પૂરો થયો તો મનુષ્યનો ભવ ફરી પાછો ક્યારે મળે, એમાં ઓછામાં ઓછો ગેપ અને વધુમાં વધુ ગેપ કેટલો, એને અંતરદ્વાર કહેવાય. સમજાણું? હમ હમ જે ગતિ આદિની માર્ગણાઓ છે, તો હવે ઈ માર્ગણામાં આ 9 દ્વારથી અંતરદ્વાર વિચારે કે ભાઈ અંતરદ્વારમાં છે કે ભાઈ એક વસ્તુ તમે પામ્યા અને એ વસ્તુ તમારી પૂરી થઈ, તો ફરી પાછું તમને ઈ ભાવ ક્યારે આવે. તો ઈ વચ્ચેનો જે ગેપ છે, ઓછામાં ઓછો અને વધુમાં વધુ, ઓછામાં ઓછું હોય તેને જગન્ય અંતર કહેવાય અને વધુમાં વધુ હોય તેને ઉત્કૃષ્ટ અંતર કહેવાય. હમ સમજાણું બરાબર? હમ જેમ કે મનુષ્ય મરીને મનુષ્ય, મનુષ્ય મરીને મનુષ્ય અગર નિરંતર લગાતાર થાય તો ઈ 7 ભવ અથવા 8 ભવ કરી શકે, પણ 8 ભવ કરે પછી 9મા ભવે એનો મનુષ્યનો ભવ બદલાય બદલાય ને બદલાય. કાંઈ દેવમાં જાય, કાંઈ નરકમાં જાય, કાંઈ તિર્યંચમાં જાય. બરાબર? તો નરક, હમ દેવ, મનુષ્ય કે તિર્યંચમાં ગયો, ત્યાંથી ફરી પાછું મનુષ્યનો ભવ કેટલા સમય પછી મળી શકે? હમ હા, તો ઈ ગેપને અંતરદ્વાર કહેવાય. સમજાણું? હા. હા, હવે આપણે અત્યારે સમજવું હોય તો સમજાય કે ભાઈ આપણે કર્મ પ્રકૃતિ લઈએ છીએ દર શનિવારે, હમ તો ફરી પાછો આ પાઠ પૂરો થયો, આજનું લેસન આપણું આજે 4:30 વાગે પૂરું થાય, હા તો ફરી પાછું આપણો કર્મ પ્રકૃતિનો વારો ક્યારે આવશે? હમ કે કમસે કમ 6 દિવસનું અંતર. દર હા શનિવાર, દર શુક્રવાર, દર શુક્રવાર લઈએ એટલે. જી પણ કાંઈક વચ્ચે ગડબડ થઈ ગઈ, કાં મારા શરીરની ગડબડ થઈ ગઈ, કાં વિહારની ગડબડ થઈ ગઈ, કાં બીજું કાંઈ પણ થઈ ગયું, તો વચ્ચે ગેપ પડી જાય કે નહીં, 15 દિવસ, મહિનો. હા હા બરાબર? હમ તો એને કહેવાય અંતરદ્વાર. સમજાણું? જી. હા, સમજાણું કે નહીં? એટલે 6 દિવસનો ગેપ પડ્યો એ અંતર. હા, એ અંતર કે ફરી પાછો હવે કર્મગ્રંથનો પાઠ આપણે ક્યારે લેશું? હા, તો પાછું આજનો પાઠ પૂરો થયો પછી કમસે કમ આપણને શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ શુક્ર આટલા દિવસનો ગેપ પડશે. હા પછી ફરી પાછું શુક્રવારે આપણે આ પાઠ લેશું. હા આ આપણું જગન્ય અંતર છે. અચ્છા. હા. અને વધુમાં વધુ કેટલું, તો કે વધુમાં વધુ મગર મારી શરીરની સ્વસ્થતા ન રહી, અથવા હું ધ્યાનમાં ગઈ, અથવા તો કઈક બીજું કોઈ કારણ બની ગયું. હમ હા, તો હમણાં મારી તબિયતની થોડી અનુકૂળતા નહોતી, તો કેટલો ગેપ પડી ગયો, તો કે 15 દિવસનો ગેપ પડી ગયો. જી. સમજાણું? હા. તો ઈ એક વસ્તુ ગયા પછી ઈને વસ્તુ તમને કેટલા સમયે મળે, એ અચ્છા. એ ઈ અંતર. ગેપને અંતરદ્વાર કહેવાય. જી સર. સમજાણું બરાબર? હમ હા, એવું બધામાં આવી જાય, ગતિમાં, જાતિમાં, કાયામાં, બધી 14 માર્ગણામાં બધામાં આવી જાય. હમ કે આપણને એક ભાવ આવ્યો ને ઈ ભાવ ગયા પછી ઈનો ઈ ભાવ, ઈની પદાર્થ, ઈની વસ્તુ
આપણને ફરી ક્યારે મળે તો એનું ઓછામાં ઓછો ગેપ અને હા એને શું કહેવાય તો કે એને અંતર દ્વાર કહેવાય. સમજાણું બરાબર? બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હા જી સ્વામી. જગન્યનું અંતર દ્વાર ફિક્સ હોય પણ ઉત્કૃષ્ટનું ફિક્સ ન હોય ને, ક્યારેક 15 દિવસે કે ક્યારેક મહિને લીધું તો પછી કેવી રીતે સમજવાનું ક્યારે? અરે મારા પાઠ લેવાનું ફિક્સ ન હોય, બાકી ગતિ જાતિ વગેરે બધાના જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર ફિક્સ હોય. અચ્છા. હા ને, મનુષ્ય ગતિનું અંતર પડે તો કેટલું પડે? તો કે વચ્ચે એક તિર્યંચ નો ભવ કર્યો અંત મુહૂર્ત નો, અને ફરી પાછા મનુષ્યમાં આવ્યો તો જગન્ય અંતર અંત મુહૂર્ત નું પડે. અને વધુમાં વધુ કેટલું પડે? તો કે વધુમાં વધુ અનંત કાળ નું પડી શકે. અગર વનસ્પતિ કાયમાં વયો ગયો તો અનંત કાળ સુધી વનસ્પતિ કાયમાં રે અને ફરી પાછો મનુષ્યનો ભવ પામે. તો દરેક નું કાય સ્થિતિ નિશ્ચિત છે, જગન્ય અને ઉત્કૃષ્ટ. એને અંતર દ્વાર કહેવાય. બરાબર? જી સ્વામી. આ સંસારમાં કેટલો વખત રહેશે? તો આ ભાવમાં જ મોક્ષે જવાનો હોય તો જગન્યમાં જગન્ય આ ભાવનું આયુષ્ય હોય એટલું અંતર. અને ભવિષ્યમાં હવે મોક્ષે જશે એટલે હવે મનુષ્ય ગતિ પામવાનો નથી, એટલે ઈ સાદી અનંત નું અંતર. સમજાણું? એટલે અંતર દ્વાર એટલે એકની એક વસ્તુ તમને ફરી પાછું ક્યારે મળશે, ઓછામાં ઓછું અને વધારેમાં વધારે ગેપ અંતર, એને અંતર દ્વાર કહેવાય. સમજાઈ ગયું? જી તો સ્વામી. એ સંબંધી જાણવું એ પણ શ્રુત જ્ઞાન નો વિષય છે, અનુયોગ છે. જી સ્વામી. હા, અને આખી મોટી આની ચર્ચાઓ છે કાય સ્થિતિ દ્વારની, કે અંતર પડ્યું તો શું કામ પડ્યું, અનંત કાળ નું પડ્યું તો શું કામ પડ્યું, 2000 સાગર નું પડ્યું તો શું કામ પડ્યું, અસંખ્યાત કાળ નું પડ્યું તો શું કામ પડ્યું. એ બધા કારણો છે કે અનંત કાળ નું અંતર શું કામ પડ્યું. તો કે ભાઈ નિગોદ માં વયો ગયો તો નિગોદમાં જીવ વધુમાં વધુ કેટલો સમય રહી શકે, તો કે અનંતો કાળ રહી શકે. બાકીના સ્થાવરમાં ગયે તો વધુમાં વધુ અસંખ્યાત કાળ રહી શકે. વિકલેન્દ્રિયમાં ગયે તો વધુમાં વધુ સંખ્યાત કાળ રહી શકે. સમજાઈ ગયું? અને દેવ નરકમાં ગયો તો વધુમાં વધુ એક ભવનું અંતર આવે, એટલે 10,000 વર્ષ કે 33 સાગરોપમ. તો આ બધું બહુ ડિટેલ થી જાણપણું મળે. તમે ગમા વગેરે ના થોકડા શીખો તો એની અંદર આ બહુ જાણવા જેવું હોય કે કન્ટિન્યુ ભાવ કરે તો કેટલા કરે, ગેપ પડે તો કેટલો ગેપ પડે. આ બધાને અંતર દ્વાર કહેવાય. બરાબર? હા. પછી અલ્પ બહુત્વ. અલ્પ બહુત એટલે આપણે એમ કે ભાઈ આ સંસારમાં 5 ગતિના જીવો છે, નરક ગતિ, તિર્યંસ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ ને સિદ્ધ ગતિ. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ 5 ગતિના જીવો છે, એમાં સૌથી વધારે કયા જીવો હશે અને સૌથી ઓછા કયા જીવો હશે? તો એમાં તમે સૌથી જે વધારે તો 98 બોલનો અલ્પ બહુત્વ શીખો છો એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ સૌથી ઓછા કોણ, તો કે સૌથી ઓછા મનુષ્ય હોય આખા સંસારમાં.
શું કામ? તો કે મનુષ્ય વધુમાં વધુ 29 ડિજિટ જેટલા જ હોય, એનાથી વધારે નારકીના જીવ અસંખ્યાત ગુણા, એનાથી વધારે દેવના જીવ અસંખ્યાત ગુણા. દેવની 4 જાતિ છે, એના વધારે સ્થાન છે. એનાથી અનંત ગુણા તિર્યંત સિદ્ધના જીવો, કેમ કે સિદ્ધ ભગવાન અનંતતા છે. અને એનાથી તિર્યંચના જીવો અનંત ગુણા, કારણ કે સિદ્ધ ભગવાન કરતા તિર્યંચના નિગોદના જીવો અનંત ગુણા છે. તો આપણને બધા જીવો ઉપરથી ખ્યાલ આવે કે કોણ વધારે અને કોણ ઓછા. સમજાણું? જી સ્વામી. અત્યારે આપણે ભારતનું પોપ્યુલેશન હોય તો એમાં ખબર પડે કે ભાઈ હિન્દુ કેટલા ટકા, હિન્દુનું પોપ્યુલેશન કેટલું, હિન્દુમાં વૈષ્ણવનું કેટલું, હિન્દુમાં શીખનું કેટલું, હા, હિન્દુમાં જૈનનું કેટલું, હા, પછી જૈનોમાં કાઢું પોપ્યુલેશન તો જૈનોમાં મારવાડી કેટલું, એનું પોપ્યુલેશન કેટલું, જૈનોમાં ગુજરાતીનું કેટલું, હા, મહારાષ્ટ્રનું કેટલું, અથવા તો સ્થાનકવાસી કેટલા, દેરાવાસી કેટલા, દિગંબર કેટલા, તેરાપંથી કેટલા. તો કોણ કોનાથી વધારે ને કોણ કોનાથી ઓછા, આ ચર્ચા થાય એને કહેવાય અલ્પ બહુત્વ. કોઈ પૈસાની દ્રષ્ટિએ કે ભાઈ આ બધા જ લાખોપતિ છે, પણ લાખોપતિમાં પણ કોણ કોનાથી વધારે, કરોડપતિ છે તો કરોડપતિમાં પણ કોણ કોનાથી વધારે. હા, દેશના ધનાઢ્ય વ્યક્તિઓની ગણતરી થતી હોય તો કોક વાર અંબાણી આગળ હોય, તો કોક વાર અદાણી આગળ હોય, તો કોક વાર ટાટા આગળ હોય. તો જેમ જેમ એ લોકોના પૈસાની વધઘટ થતી હોય, શેર બજારની વધઘટ થતી હોય, એ પ્રમાણે ધનાઢ્યની યાદીઓ પણ ફેરફાર થતો હોય. તો એ જે ઓછા વધતા પણ એને અલ્પ બહુત્વ કહેવાય. સમજાણું? એવી રીતે જીવના ભાવ આવે તો હરેક ચીજની અંદર ઓછા વધતા પણ. હવે આપણે આખા દિવસનો આપણો રેશિયો કાઢીએ તો આપણને આખો દિવસ જમવાના ભાવ આવે, સુવાના ભાવ આવે, વાતો કરવાના ભાવ આવે, ધર્મ ધ્યાનના ભાવ આવે, તો સૌથી વધારે આખા દિવસમાં આપણને કયા ભાવો વધારે આવે? જમવાનું. જમવાનું શું બનાવવું, શું ખાવું. સાચી જ વાત છે, એકદમ સાચી વાત છે. તો આ બધામાં આપણને ખબર પડે કે આપણે આખા દિવસનો અગર વિચાર કરીએ તો આપણે સૌથી વધારે શેમાં જીવીએ છીએ? આર્ત ધ્યાનમાં જીવીએ છીએ, રૌદ્ર ધ્યાનમાં જીવીએ છીએ, ધર્મ ધ્યાનમાં જીવીએ છીએ કે શુક્લ ધ્યાનમાં જીવીએ છીએ? તો ઈ જે રેશિયો છે એ રેશિયોને કહેવાય અલ્પ બહુત્વ દ્વાર. સમજાણું? જી સ્વામી. એકદમ તો 9 દ્વાર સમજાઈ ગયા. સત દ્વાર એટલે અસ્તિત્વ માટે, દ્રવ્ય દ્વાર, ક્ષેત્ર દ્વાર, સ્પર્શના દ્વાર, કાળ, ભાગ, ભવ, અંતર અને અલ્પ બહુત્વ. આ 9 દ્વાર સમજાઈ ગયા બધાને? પાકું? હવે 9 દ્વારમાંથી કોઈ પણ એક દ્વાર દ્વારા તમારે કોઈ પણ એક માર્ગણાને જાણવું તો એને અનુયોગ શ્રુત કહેવામાં આવે. હવે 9 દ્વારથી તમે જાણો અને બધી માર્ગણાને જાણો ત્યારે એને શું કહેવાય? તો કે ત્યારે એને અનુયોગ સમાસ શ્રુત કહેવાય. સમજાણું? અને 9 દ્વારથી તમે આ બધું જાણો ત્યારે અનુયોગ સમાસ શ્રુત થાય. બરાબર? સમજાણું? હવે 13મું છે પ્રાભૃત નામક અધિકાર.
હવે આ સમજવાનું છે આપણે. પ્રાકૃત પ્રાભૃત હા, લખવું હોય. પ્રાભૃત 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 પછી આવશે પ્રાભૃત, પછી આવશે વસ્તુ અને પછી આવશે પૂર્વ. તો આપણે અહીંયાથી લઈએ પૂર્વ. તો કે દ્રષ્ટિવાદ સૂત્રના અહીંયાથી જશો એટલે આપણને બરાબર સમજાઈ જશે. દ્રષ્ટિવાદ સૂત્રના 5 પ્રકરણ છે, બરાબર. એ 5 પ્રકરણમાંથી પૂર્વ આ એક પ્રકરણ છે. પરિકર્મ, અનુયોગ, પછી પરિકર્મ, અનુયોગ, પૂર્વ, ચૂલિકા, આવા દ્રષ્ટિવાદ સૂત્રના 5 ચેપ્ટર છે. એ પૈકી પૂર્વ નામનું એક ચેપ્ટર છે. તો પૂર્વ કોને કહેવાય? તો એનું માપ આપ્યું છે. હા, કે પૂર્વમાં શું હોય? તો કે વસ્તુ હોય. વસ્તુ એટલે અધિકાર હોય. અધિકાર એટલે જીવ અધિકાર, પૂદગલ અધિકાર, એવી રીતે એક અધિકાર હોય. અને એ અધિકાર એટલે ટોટલ એનું વર્ણન હોય. તો એક પૂર્વ એને કહેવાય કે જેમાં 14 વસ્તુ હોય. કેટલી હોય? 14. વસ્તુ એટલે અધિકાર, બરાબર. તો 14 વસ્તુ નો જે સંગ્રહ એને એક પૂર્વ કહેવાય. જેમ આપણે નવકાર મંત્રમાં સ્વામી કહે ને 14 પૂર્વનો સાર છે. 14 પૂર્વનો સાર. હા, અને આપણે આમ તમે જુઓ તો 14 પૂર્વની અંદર એમ કહેવામાં આવે કે પેલું પૂર્વ છે ઈ 3000 ફૂટનો હાથી અંબાડી સહિત કોરી સાઈમાં ડૂબી જાય એટલી કોરી સાઈ, અને ઈ સાઈને લિક્વિડ કરીને એનાથી જેટલું લખાય એ પેલું પૂર્વ. પછી બીજું પૂર્વ 2 હાથી, ત્રીજું પૂર્વ 4 હાથી, એમ ડબલ કરતા 14 પૂર્વમાં અમુક હજાર હાથીઓનું આવે વર્ણન, બરાબર. તો ઈ એનું વોલ્યુમ બતાવ્યું. પણ પૂર્વ એટલે શું? તો કે એક પૂર્વની અંદર 14 અધિકાર હોય. કેટલા? 14. તો સ્વામી આપણે એક પૂર્વ એટલે 14 નવકાર મંત્ર 14 પૂર્વનો સાર છે. તો એવા 14 પૂર્વ થયા ત્યારે એક નવકાર મંત્રનો સાર આવે? હા, હા. હવે 14 પૂર્વ એટલે કેટલું? તો કે 14 ગુણ્યા 14. તો કેટલા થાય? 14 ગુણ્યા 14, 14 ચોકું 56. 56, બરાબર. 14 ચોકું 56 થાય. હા, તો 56 વસ્તુ. 14 પૂર્વ એટલે કેટલું? તો કે 56 અધિકાર 56 જેની નહીં અંદર સ્વામી, હોય. હજી તો બાકી છે ગુણાકાર. 14 દુ 56 નહીં, હજી તો વધારે થાય ને. 196.
14 હમ ગુણ્યા 14 હમ કેટલું થાય? એટલે 14 14 56 ચોકુ 5 56, 100 5 આવ્યા, 14 એકુ 14, 14 ને 5 19 19, 196 196. કેટલા આવશે? 196 પૂર્વનો સાર થયો એક નૌકાર મંત્ર. 196 વસ્તુ એટલે 196 અધિકાર. 196 અધિકારનું આખું જ્ઞાન થવું એને બોલ્યું 14 પૂર્વનું જ્ઞાન કહેવાય. ઓહો. સમજાણું? એને પૂર્વ સમાસ શ્રુત કહેવાય. એમાંથી 14 પૂર્વનું જ્ઞાન થવું, એક પૂર્વનું જ્ઞાન થવું. જેમ કે દેવર્ધી ગણિક સમાસ રમણને એક પૂર્વનું જ્ઞાન હતું, તો એના શ્રુતને પૂર્વ શ્રુત કહેવાય. ભદ્રબાહુ સ્વામીને, ગૌતમ સ્વામીને બધાને 14 પૂર્વના જ્ઞાન હતા, તો 14 પૂર્વનું જ્ઞાન એને પૂર્વ સમાસ શ્રુત કહેવામાં આવે. સમજાણું? જી સ્વામી બાપા. સમજાણું? જી પછી વસ્તુ કોને કહેવાય? તો કે પૂર્વની અંદર જે અધિકાર આવે એને વસ્તુ કહેવાય. તો એક પૂર્વમાં કેટલા અધિકાર આવે? તો કે 14 અધિકાર આવે. 14 હા, એમાંથી એક અધિકારનું જ્ઞાન થવું એને વસ્તુ શ્રુત કહેવાય. બરાબર? અને 13 અધિકારનું જ્ઞાન થવું એને વસ્તુ સમાસ શ્રુત કહેવાય. અને 14 અધિકારનું જ્ઞાન થવું એને પૂર્વ શ્રુત કહેવાય. એક પૂર્વ થઈ ગયું, 14 વસ્તુ થઈ એટલે. અને 14 થી વધારે વસ્તુનું જ્ઞાન થવું એને પૂર્વ સમાસ શ્રુત કહેવાય. સમજાણું તમને? સ્વામી ફરીથી કયો ને. અને સ્વામી એક મિનિટ, ભદ્રબાહુ સ્વામી તો ગણધર કે એવું કઈ નહોતા, તો પણ એમને 14 પૂર્વનું જ્ઞાન થઈ શકે? છેલ્લા કેવડી ભદ્રબાહુ સ્વામી હતા, 14 પૂર્વી. અચ્છા. સમજાણું? જી સ્વામી. એની કરતા પણ ગૌતમ સ્વામીનું શ્રુત જ્ઞાન વધારે હતું, કારણ કે 14 પૂર્વ એ દ્રષ્ટિવાદનું એક ચેપ્ટર છે. ગૌતમ સ્વામીને તો દ્રષ્ટિવાદ આખું યાદ હતું. ઈ 2 પેઢી સુધી જ રે. ગૌતમ સ્વામી અને એના શિષ્ય, એનાથી આગળ ન વધે. જેમ કે સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી, પ્રભવ સ્વામી ની અંદર દ્રષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ જાય, ખાલી પૂર્વ રે પણ આખું દ્રષ્ટિવાદ યાદ ન રે. સમજાણું? સ્વામી ફરીથી વસ્તુ સમજાવો ને. વસ્તુ એટલે અધિકાર. અધિકાર એટલે કોઈ પણ એક વાતનું ડિટેલ વર્ણન એને અધિકાર કહેવાય. જેમ કે તમે ચોમાસામાં સાંભળો છો કે ભાઈ ચોમાસામાં ભગવતી સૂત્રનો અધિકાર લીધો, બરાબર? કે તુંગિયા નગરીના શ્રાવકનો અધિકાર લીધો, તો તુંગિયા નગરીના શ્રાવકનું ટોટલ વર્ણન એમાં તમને સાંભળવા મળે, એને વસ્તુ કહેવાય, એને અધિકાર કહેવાય. રામાયણ છે તેમાં સંપૂર્ણ રામનું વર્ણન છે. પછી રામને લગતા આજુબાજુમાં બધાનું થોડું વર્ણન હોય, પણ રામનું સંપૂર્ણ વર્ણન હોય, જન્મથી લઈને મૃત્યુ સુધીનું. અથવા તો નિગોથી લઈને નિર્વાણ સુધીનું, એની તમામ પર્યાયોનું વર્ણન હોય, એને અધિકાર કહેવાય. જી તો સ્વામી સમજાણું તમને? કલ્પસૂત્રમાં જેમ મહાવીર સ્વામી નું આવે છે તો એ અધિકાર જ કહેવાય. હા, અધિકાર. અધિકારનો અર્થ એ છે કે સંપૂર્ણ વર્ણન. બરાબર? હવે જેમ કે 24 તીર્થંકર છે, તો એ તીર્થંકર આખો એક અધિકાર છે. સમજવા માટે તમને કહું છું કે તીર્થંકર આખો એક અધિકાર છે. તો એ આખા તીર્થંકરના અધિકારને જાણવું એ એક અધિકાર થયો.
પછી ગણધરોનો અધિકાર, ચક્રવર્તીઓનો અધિકાર, વાસુદેવનો અધિકાર. તો આ બધા અલગ અલગ અધિકાર થયા કે ન થયા? તો તીર્થંકરનો અધિકાર હોય તેમાં બધા જ બધા જ તીર્થંકરોનું વર્ણન હોય કે તીર્થંકરો કેટલા હોય. આ તીર્થંકરો કેટલા હોય? તો કે વધુમાં વધુ અનંત 170 હોય, વધુમાં વધુ 170 હોય. પછી 170 તીર્થંકર ક્યાં ક્યાં આગળ હોય? ભરતમાં કેટલા હોય? ઐરવતમાં કેટલા હોય? હા, મહાવિદ્યમાં કેટલા હોય? તેમાં ડિટેલ તમે જાણતા જાઓ. પછી એમાં મહાવિદ્ય કેટલા, ભરત કેટલા, ઐરવત કેટલા, મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા તીર્થંકરો થઈ શકે, ક્યાં ક્યાં થઈ શકે, આ બધું ડિટેલ તો આ બધું એક જ અધિકારમાં આવે? એક જ અધિકારમાં આવે. સમજાણું? એટલું ચક્રવર્તીની વાત હોય, ગણધરની વાત હોય તો ચક્રવર્તી કેટલા હોય? 12 ચક્રવર્તી. ગણધરમાં અત્યારે આપણે ભરત ક્ષેત્રની અંદર 1452 ગણધર થયા. 24 તીર્થંકરના. હા, બાકી 20 વિહરમાનના 89 ગણધર હોય તો કેટલા ગણધર થયા? સ્વામી મહાવીર ક્ષેત્રમાં ચક્રવર્તી હોય? મહાવિદ્ય ક્ષેત્રની અંદર ચક્રવર્તી હોય ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 140. હમણાં ત્યાં હોય? અત્યારે 20 ચક્રવર્તી છે મહાવિદ્ય ક્ષેત્રમાં. 20 વાસુદેવ છે, 20 પ્રતિવાસુદેવ છે. એટલે ચોથો આરો છે એટલે બધું. હા, ઓછામાં ઓછું જેમ તીર્થંકર 20 હોય એમ ચક્રવર્તી પણ ઓછામાં ઓછા 20 હોય. ગણધર કેટલા હોય? તો કે 20 ગુણ્યા 89 એટલા ગણધર અત્યારે છે. સાધુ કેટલા હોય? તો કે 20 અબજ. સમજાય છે તમને મારી વાત? તો આ સ્વામી આમાં આખું એક એક ચેપ્ટર છે, એક એક અધિકાર છે. સ્વામી આમાં એક વાંચ્યું તો એમાં એક પ્રશ્ન મને આવ્યો હતો કે આ સમજ શિખરથી આ તીર્થંકર આટલા મુનિ સાથે, એટલે ક્રોડા ક્રોડી મુનિ સાથે જાય કે ક્રોડા મુનિ જાય? ક્રોડા ક્રોડી પણ મુનિ આવે? ક્રોડા ક્રોડી ન હોય. ન હોય ને? એ ક્રોડ મને હોય. પણ એ જ પ્રશ્ન થયો હતો કે આ જરા ખોટું લખાઈ ગયું છે ત્યાં. ક્રોડ આવે. હા, ક્રોડ, બરાબર. જી સ્વામી, આભાર. સમજાણું તમને અધિકાર એટલે શું? જી સ્વામી. કે જે અધિકાર હોય એ અધિકારનું ટોટલ અપ ટુ એન્ડ વર્ણન હોય, એને અધિકાર કહેવાય. અને એ વસ્તુ વસ્તુથી સમાસનું તમે સમજાવ્યું હતું ને સ્વામી? હા, વસ્તુ એટલે એ જ કહું છું કે એક જે અધિકાર છે એને વસ્તુ કહેવાય. એક તીર્થંકરનો અધિકારી એક વસ્તુ છે. પછી ગણધરનો અધિકાર એટલે 2 વસ્તુ થઈ. પછી ચક્રવર્તીનો અધિકાર, એમ 3 વસ્તુ. સમજાવવા માટે કઉ છું. એવી રીતે મોટા મોટા અધિકારો હોય તો ઈ અધિકારને વસ્તુ કહેવામાં આવે. તમે એક અધિકારને જાણો તો વસ્તુ સમાસશ્રુત કહેવાય. હા, તમે એકથી વધારે વસ્તુને જાણો, અધિકારને જાણો તો એને વસ્તુ સમાસશ્રુત કહેવાય. તો વસ્તુ કેટલી હોય? તો કે દરેક પૂર્વની 14 વસ્તુ હોય. કેટલી વસ્તુ હોય? 14. તો એક પૂર્વની 14 વસ્તુ હોય એટલે 14 અધિકાર હોય. બરાબર? તો એક અધિકારને જાણવું એ વસ્તુ શ્રુત કહેવાય. હા, અને એક થી વધારે એટલે કેટલા? તો કે 13 અધિકાર જાણો ત્યાં સુધી વસ્તુ સમાસશ્રુત કહેવાય.
એક અધિકાર જાણો તો વસ્તુ શ્રુત, પછી 2, 3, 4, 5 એમ 13 વસ્તુ સુધી જાણો તો વસ્તુ સમાસ શ્રુત, અને 14 વસ્તુ જાણો, 14 અધિકાર જાણો એટલે પૂર્વ શ્રુત કહેવામાં આવે, કેમ કે 14 વસ્તુનું એક પૂર્વ થાય. 13 હોય ત્યાં સુધી વસ્તુ ને પછી 14 થાય તો 13 પૂર્વ. હોય ત્યાં સુધી વસ્તુ સમાસ. વસ્તુ સમાન કે સમાસ? વસ્તુ સમાસ. અચ્છા, સમજાઈ ગયું સ્વામી? સમાસ એટલે સમૂહ. હા, એક અધિકાર જાણો તો વસ્તુ શ્રુત, તમે 13 અધિકાર જાણો તો વસ્તુ સમાસ શ્રુત. જી સ્વામી. વસ્તુ સમાસ. જી સ્વામી. તમે 14 અધિકારને જાણો એને પૂર્વ એટલે શ્રુત કહેવાય. એક પૂર્વ શ્રુત થઈ ગયું. હા, અને 15 થી લઈને 196 અધિકાર જાણો ત્યાં સુધી એને શું કહેવાય? પૂર્વ સમાસ સમાસ શ્રુત. શ્રુત. સમજાણું? તો 14 પૂર્વી હોય તો 14 પૂર્વી કેટલું જાણે? તો કે 196 સમાસ જાણે. 196 અધિકાર જાણે. હમ. સમજાણું? 14 ગુણ્યા 14. સમજાણું કે નહીં? જી સ્વામી. હા, પછી આવ્યું પ્રાભૃત. એક અધિકારના 20 ચેપ્ટર હોય. કેટલા? 20. એક અધિકાર સમજી લે કે તીર્થંકર લીધા તો તીર્થંકરના કેટલા ચેપ્ટર હોય? 20. તો કે 20 ચેપ્ટર હોય. તો અધિકારના પેટા વિભાગને પ્રાભૃત કહેવામાં આવે. શું કહેવાય? પ્રાકૃત. પ્રાભૃત. સમજાણું? હા, હા, સમજાણું? જી સ્વામી. જી સ્વામી. જેમ કે આપણે તીર્થંકર અધિકાર લીધો, હમ પછી તીર્થંકર અધિકારના 20 ચેપ્ટર હોય. હા, એમાંથી ભરત ક્ષેત્રના તીર્થંકર હા, એટલાને જાણવા એને પ્રાભૃત કહેવાય. અચ્છા. પછી ભરત ક્ષેત્રમાં કેટલા તીર્થંકરો હોય એક સમયે? તો કે 5 તીર્થંકરો એક સમયમાં. એના જંબુદીપના તીર્થંકર ઋષભદેવ કે મહાવીર સ્વામી કોઈ એકના અધિકારને જાણવું એને પ્રાભૃત કહેવાય. કોઈ એક તીર્થંકર ને જાણવું એ પ્રાભૃત. અને 5 તીર્થંકરોને ભરત ક્ષેત્રના તો એને એ પ્રાભૃત. પ્રાભૃત. હા, અને બધા 170 તીર્થંકરને જાણવા તો વસ્તુ. એ વસ્તુ. હા, હા, બરાબર. અને હા, એવા તીર્થંકર ગણધરો બધાને જાણવા એને એ પૂર્વ. પૂર્વ. જી. સમજાણું? હમ બરાબર. જી. સમજાવવા માટે છે આ. હો, હા, તમને સમજાય કે પ્રાભૃત કોને કહેવાય, પ્રાભૃત કોને કહેવાય. એટલે એવું કહી શકાય કે પૂર્વના 14 ચેપ્ટર એ વસ્તુ છે. એક હમ વસ્તુના 20 ચેપ્ટર એ પ્રાભૃત છે. હમ હા, એક પ્રાભૃતના બીજા 20 ઉત્તર પ્રાભૃત એને પ્રાભૃત કહેવાય. સમજાણું? હમ 14 વસ્તુનું એક પૂર્વ. 20 પ્રાભૃતનું એક વસ્તુ. અને 20 પ્રાભૃતનું એક પ્રાભૃત.
જોઈ લ્યો. તો 20 પ્રાભૃત પ્રાભૃત બરાબર 1 પ્રાભૃત, 20 હમ. પ્રાભૃત બરાબર 1 વસ્તુ અને 14 વસ્તુ બરાબર 1 પૂર્વ. સમજાણું તમને? તો 20 પ્રાભૃત પ્રાભૃત બરાબર 1 પ્રાભૃત, હમ 20 પ્રાભૃત બરાબર 1 વસ્તુ, 14 વસ્તુ બરાબર 1 પૂર્વ. હમ એવા 14 પૂર્વને જાણવું એ પૂર્વ સમાસ શ્રુત. હમ સમજાઈ ગયું બધાને હમ કે નહીં? જી સ્વામી. હા એટલે 14 અધિકારનો 1 પૂર્વ, હમ 14 અધિકારનું 1 પૂર્વ, 1 અધિકારના 20 પ્રાભૃત પેટા પ્રાભૃત પ્રાભૃત ચેપ્ટર એ પ્રાભૃત, 1 પેટા ચેપ્ટરના 20 બીજા પેટા ચેપ્ટર, ઉત્તર પેટા ચેપ્ટર એ પ્રાભૃત પ્રાભૃત. પ્રાભૃત પ્રાભૃત. સમજાઈ ગયું બરાબર? હમ સમજાઈ ગયું બરાબર? જી 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 સ્વામી. પાકું? હા. તો આટલું જાણપણું શ્રુત જ્ઞાનનું અહીંયા સુધી. શ્રુત જ્ઞાનની ચરમ સીમા છે પૂર્વ સમાસ શ્રુત. અક્ષરના અનંતમાં ભાગને જાણવું એ પણ શ્રુત જ્ઞાન છે, અને 196 વસ્તુ અધિકારને જાણવું એ પણ શ્રુત જ્ઞાન છે. ઓલું જગન્ય શ્રુત જ્ઞાન છે અને આ આ સમાસ. ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન છે, પૂર્વ સમાસ શ્રુત. સમજાણું બધાને? તો સ્વામી એક પૂર્વનું જ્ઞાન તો પાંચમાળાના એન્ડ સુધી રહેશે ને? કયું? હા, એક પૂર્વનું જ્ઞાન. એક ના પૂર્વનું ના, એ જ્ઞાન તો વિચ્છેદ ગયું. વિચ્છેદ થઈ ગયું તો ક્યારનું. આની સાથે તો દેવરથી ગણિત સમાસ પ્રમાણ સુધી એક પૂર્વ હતું, હવે તો એક પૂર્વ નથી. તો હવે આ બધું તો સપોઝ કે ગણધર ને બધા વિશે તો આપ બી કહી શકો છો ને, આગમમાં છે ને બધાનું. કેટલું કહી શકીએ? આપણને બધી થોડી ખબર છે. અચ્છા આપણને એક અધિકાર, એક તીર્થંકર નો અધિકાર લેવા જાવ તો એક તીર્થંકર ના અધિકારની કેટલી ખબર હોય? અચ્છા, એટલે એકદમ ક્લિયરલી આખું નથી એમ. હા, ઓલું તો તીર્થંકર નું વર્ણન તો ટોટલ વર્ણન હોય. અચ્છા. તો ઋષભદેવ ભગવાન નું વર્ણન તો ખાલી ઋષભદેવ ભગવાન, એના શિષ્ય, એના પરિવાર, એનો ગ્રહસ્થ પરિવાર, એનો સાધુ પરિવાર, અને એ સાધુ પરિવાર ક્યાં ક્યાં ગયો છે, ક્યાં ક્યાં એના જન્મ થયા છે, બધું જ ડિટેલ આવે. અચ્છા અચ્છા, એટલે એ બધું વિચ્છેદ ગયું. જેમ કે એક એવું વર્ણન આવે છે, પૂર્વનો જ એક ગંડિકાનું પદ છે એમાં, કે ઋષભદેવ ભગવાન અને અજિતનાથ ભગવાન વચ્ચે 50 લાખ સાગર પમનું ગેપ છે. કેટલો? 50 લાખ. 50 લાખ. હવે 50 લાખ સાગરો પમમાં કેટલી સાધુની પેઢીઓ થઈ જાય? કેટલી બધી. અનંતી. અનંતી. હા અનંતી તો ન થાય, પણ કેટલી બધી પેઢીઓ થઈ જાય? હા હા. આ તમામ પેઢીઓ બે જ ગતિમાં ગઈ છે. મનુષ્યની કા પેઢી. મોક્ષે ગઈ છે અને કા સર્વાર્ષિત વિમાનમાં ગઈ છે. ત્રીજી કોઈ જગ્યાએ ગઈ જ નથી. ઓહ. આ વર્ણન પૂર્વની અંદર આવે છે. એટલે સ્વામી આ 50 લાખ જે કીધું એમાં એટલે કોણ ગયું છે આમાં? ઋષભદેવ ભગવાન પછી અજિતનાથ ભગવાન કેટલા સમયે થયા? તો કે 50 લાખ 50 લાખ. સાગરોપમ પછી થયા. તો એટલા કાળમાં જેટલા પણ જીવ એટલા ગયા. કાળમાં ઋષભદેવ ભગવાનના જેટલી શિષ્ય પરંપરા પેઢીઓ થઈ, હા હા. હા, જેમ કે મહાવીર સ્વામી, એની પેઢી સુધર્મા સ્વામી, એની પેઢી જંબુ સ્વામી, એની પેઢી પ્રભવ સ્વામી, આ જે પેઢીઓ થઈ ને, હા હા. એમ ઋષભદેવ ભગવાનની જેટલી પેઢી થઈ, હમ એ તમામ પેઢીઓ
એ આ તો તમામ મોક્ષમાં. પેઢીઓ બે જ ગતિમાં ગઈ છે, કા સિદ્ધ અને કા સરવાર સિદ્ધ. ઓહ કા સિદ્ધ ભગવાન બન્યા છે, બધા નમો સિદ્ધાનંદ બન્યા છે, ને કા સરવાર સિદ્ધ એટલે એકાવતારી. વિચારો, આ બધું એમાં વર્ણન આવે. તો આ બધું વર્ણન પૂર્વની અંદર આવે. અચ્છા. એક તીર્થંકર નો અધિકાર લેવામાં બધી જ ચીજો આવે, તો આપણને તીર્થંકર ના અધિકાર ની ક્યાં ખબર છે? એટલે તો ક્યાં ડિટેલ ઉપર ઉપર છેલ્લું જ બધું. સમજાય તમને? જી જી સ્વામી. સમજાણું તમને બધાને? જી સ્વામી. સ્વામી હમણાં પણ જેટલા સાધુ સાધુજી ભગવંતો છે તે એ બધા પણ મહાવીર સ્વામી ભગવાનની પેઢીમાં ગણે? હા 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 હા. અચ્છા. ભગવાન મહાવીર સ્વામી ની કઈક 72મી કે 76મી પાટે હમ. ડુંગરસિંહજી સ્વામી થયા. અચ્છા. એનાથી સમજી લે કે 70મી પાટે ધર્મદાસજી મહારાજ સાહેબ થયા, હા જેમાંથી આપણે બધા સ્થાનકવાસી સાધુ સાધ્વીઓ છીએ, દરિયાપુરીને છોડીને. લીમડી કહો, ગોંડલ કહો, બરવાડા કહો, હા જે પણ હા કહો. હા. તો એ ભગવાન મહાવીર સ્વામીની કઈક 70 થી 75ની પેઢી સુધીમાં છે. અચ્છા. ત્યાં હવે કેટલો ફેરફાર થઈ ગયો કયો જોઈ. હા એ જ. તો ઋષભદેવ ભગવાન અને અજીતનાથ ભગવાનની વચ્ચેની કેટલી પેઢીઓ. એમાં તો કોઈ ફેરફાર જ નથી કે એટલે જ તો એ સર્વા શીર્ષ કા સિદ્ધ બન્યા ને કા સરવાર સિદ્ધ એટલે એકાવતારી બન્યા, કા સિદ્ધ અને કા એકાવતારી. જી છે. તો ઉજળો છે ને આંબાનું ઝાડ ને આંબાનો પરિવાર છે. હા જી સ્વામી. તો આ બધું જ વર્ણન પૂર્વની અંદર આવે, એક અધિકારમાં આવે. સ્વામી આને સમજાણું ઉજળો છે આંબો અને આંબાનો પરિવાર. ઋષભદેવ ભગવાન પોતે ઉજ્જવળ, અને એનો આખો પરિવારે ઉજ્જવળ કે નહીં? અચ્છા હા. એકદમ એને 102 દીકરા દીકરી હતા, બધાય મોક્ષે ગયા. બધા હમ. એના સાધુ સાધ્વી ગયા તો બે જગ્યાએ જ ગયા, કા મોક્ષમાં કા સરવાર સિદ્ધમાં, એટલે એકાવતારી થયા. હમ. હમ. જી તો સ્વામી પોતે આંબા સમજાણું. જેવા, ને એનો આખો પરિવાર આંબાનો થયો કે નહીં? જી સ્વામી. એમાંય આપણો નંબર ન લાગ્યો કે. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. તો પ્રાભૃત એટલે શું? ગ્રીષ્મ. પ્રાભૃત એટલે ઉત્તર ચેપ્ટર, ઉત્તર પેટા ચેપ્ટર. પ્રાભૃત એટલે પેટા ચેપ્ટર, વસ્તુ એટલે ચેપ્ટર. તો હમ. વસ્તુ એટલે ચેપ્ટર, પ્રાભૃત એટલે પેટા ચેપ્ટર, અને પ્રાભૃત એટલે પેટાનું પેટા ચેપ્ટર, એટલે ઉત્તર પેટા ચેપ્ટર. હમ. સમજાણું બધાને? હમ. હા. તો આપણે કહી શકીએ કે 20 પ્રાભૃત ભેગા થાય ત્યારે એક પ્રાભૃત બને. એવા 20 પ્રાભૃત ભેગા થાય ત્યારે એક વસ્તુ બને, એક અધિકાર બને. હા, અને એવા 14 વસ્તુ ભેગી થાય ત્યારે એક પૂર્વ બને. પૂર્વબન. અને એવા 196 વસ્તુ ભેગી થાય ત્યારે 14 પૂર્વ બને. હમ. સમજાણું હમ. બધાને? આપણને આટલું થોડુંક જાણીએ તો આપણને એમ થાય કે કેટલું બધું જાણીએ છીએ. કેટલું હા, બધું તો આપણું કેટલું જાણ્યું કેવાય કયો. આપણે મહાવીર સ્વામી ને પૂરેપૂરા જાણી શક્યા નથી. પૂરેપૂરા નથી. હા ટીપુય નથી જાણતા આપણે સ્વામી. એક ટીપા જેટલું નથી જાણતા સમુદ્રના એક તો ટીપા પછી જેટલું. શ્રુત જ્ઞાન આપણી પાસે કેટલું? એકદમ. હા, આપણે અનુયોગ ને પણ નથી જાણતા. 9 દ્વાર ને પૂરેપૂરા જાણીએ છીએ? ના. હા, નથી આપણે માર્ગણાઓને જાણતા. સંઘાત શ્રુત, આપણું શ્રુત ક્યાં છે આ 20 માંથી? હમ.
તો નથી એનું કારણ શું? તો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે આપણો. સ્વામી. જેમ જેમ તમારા 20 વેદ છે, પૂર્વ સમાસ શ્રુતનો સંયોગક્ષમ હોય ત્યારે તમને 14 પૂર્વનું જ્ઞાન થાય. પૂર્વ શ્રુતનો સંયોગક્ષમ થાય ત્યારે તમને એક પૂર્વનું જ્ઞાન થાય. સમજાણું તમને? જી પાકું? પાક્કું છે. જી, સ્વામી. તો પ્રાભૃત શ્રુત સમજાઈ ગયું. હમ. 13મો ભેદ પ્રાભૃત શ્રુત. તો પ્રાભૃત શ્રુત કોને કહેવાય? તો કે પ્રાભૃત શ્રુતના પેટા ચેપ્ટર ને પ્રાભૃત શ્રુત કહેવાય. કહેવાય. પ્રાભૃત કોને કહેવાય? તો કે વસ્તુના પેટા ચેપ્ટર ને પ્રાભૃત કહેવાય. હા, વસ્તુ કોને કહેવાય? તો કે પૂર્વના પેટા ચેપ્ટર ને વસ્તુ કહેવાય. સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. પૂર્વનું પેટા ચેપ્ટર વસ્તુ, વસ્તુનું પેટા ચેપ્ટર પ્રાભૃત, અને પ્રાભૃતનું પેટા ચેપ્ટર પ્રાભૃત. વસ્તુ એટલે અધિકાર. અધિકાર. હા, અધિકારના ચેપ્ટર એ પ્રાભૃત, અને એના ચેપ્ટરના ચેપ્ટર એ પ્રાભૃત. સમજાણું? એમાં મેં તમને દ્રષ્ટાંત આપ્યું સમજવા માટે કે જેમ કે તીર્થંકર તો એ વસ્તુ, બરાબર. પછી તીર્થંકરમાં 160, 170 અને તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધેલા, તો એક તીર્થંકરની પાછળ 83 છે. અસંખ્યતા તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધેલા અત્યારે દેવલોકની અંદર બેઠા છે. તો એ બધું જ તીર્થંકર અધિકારની અંદર આવી જાય. તો એમાંથી કોઈ પણ મહાવિદ્ય ક્ષેત્રના, ભરત ક્ષેત્રના, આયુર્વેદ ક્ષેત્રના કોઈ પણ એક તીર્થંકર, એક જગ્યાના તીર્થંકરોને તમે જાણો તો એ પ્રાભૃત થયું. પછી એમાંથી તમે એક જંબુદ્વીપના એક ક્ષેત્રના તીર્થંકરને જાણો, અને એમાંય પાછા 24 તીર્થંકર ને એમાં એક તીર્થંકર ને જાણો, તો ચેપ્ટરો થાય કે ન થાય? થાય કે ન થાય? તો પેલા તો આપણે ભેદ એટલે પાડીએ આપણો કે ભાઈ તીર્થંકર 170 છે. હા, સમજવા માટે સમજી લો. તીર્થંકર કેટલા છે? 170. 160 અથવા 170. 160 અથવા 170. 160 અથવા 170. હવે આપણે 170 લઈએ છીએ. તો ભરતના 5 તીર્થંકર, ઐરવતના 5 તીર્થંકર, અને મહાવિદ્યના 160 તીર્થંકર. તો 170 થઈ ગયા. હવે મેં આમાંથી મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર લીધા 160. 170 તીર્થંકરને જાણવા ઈ વસ્તુ છે. બરાબર. 170 માંથી મેં મહાવિદ્યના 160 આ પ્રાભૃત છે. હવે 160 કેવી રીતે થયા? તો મહાવિદ્ય ક્ષેત્ર 5 છે, બરાબર. 32મી. તો જંબુદ્વીપ નું મહાવિદ્ય, તો જંબુદ્વીપમાં 32 તીર્થંકર. ઘાતકી કનમાં 64 તીર્થંકર. પુષ્કરાર્ધમાં 64 તીર્થંકર. કેટલા થયા? 160. બરાબર. હવે ખાલી મેં જંબુદ્વીપ લીધું તો જંબુદ્વીપના 32 તીર્થંકર.
હમ તો સ્વામી 32 બરાબર નથી તીર્થંકર, આવ્યું. હા આ 32 64 નો સરવાળો બરાબર ન આવ્યો. કેમ નો આવ્યો? 4 ને 4 8 ને 2 10 વધી 1 6 ને 6 12 અને 12 ને 4 16 160. મિચ્છામી દુક્કડમ સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, સોરી. એક આંકડો થયો નહીં મેં, મિચ્છામી દુક્કડમ. સમજાણું? પછી જી એમાંથી મારે જંબુદીપ ના જાણું. તો જંબુદીપ ના 32 છે. હા તો 32 ને 4 વિભાગમાં કે પૂર્વ તરફ કેટલા, પશ્ચિમ તરફ કેટલા, 8 8 આયુર્વેદ ક્ષેત્ર તરફ કેટલા, ઘાતકી ભરત ક્ષેત્ર તરફ કેટલા, હમ તો કેટલું ડિટેલ થઈ ગયું મને કયો? જાણ્યા ખાલી આપણે એક મહાવિદ્યના તીર્થંકર. આ 4 છે. તો 32 માંથી 8 અહીંયા, 8 8 8 બધું. અહીંયા, 8 અહીંયા અને 8 અહીંયા, ત્યારે 32 થાય. હા તો આ બંને આયુર્વેદ ક્ષેત્ર તરફ છે, આ બંને ભરત તરફ છે. હા સમજાય છે તમને? આ જી. પૂર્વ તરફ કયો તો 8 જ આવે, પશ્ચિમ તરફ કહું તો 8 આવે, ઉત્તર તરફ જઈએ તો 8 ને 8. સમજાણું તમને? હમ જી તો આ સ્વામી. બધાનું તમે ડિટેલ જાણો હા તો કેટલું ડિટેલ થાય? કઈ આપણે અહીંયા પત્તો નથી પડતો. પ્રાભૃત તો પ્રાભૃત વસ્તુ સમજાય તમને આવી રીતે? હમ અને પૂર્વ, એમાં પાછું જે આગળ પૂર્વ, સમજાણું બરાબર? જે તો સ્વામી. એક અનંતું જ્ઞાન હશે તીર્થંકર નો સ્વામી. અધિકાર ઈ એક વસ્તુ છે. એ તીર્થંકર ના ચેપ્ટર, પેટા ચેપ્ટર કરો તો આપણી પાસે કેટલું છે? તો કે આમાંથી એકેય નથી. નથી. હા હે ને? જે સ્વામી. સમજાણું તમને બરાબર બધાને? જી સ્વામી. હા. અનંતું જ્ઞાન છે, અનંતું જ્ઞાન છે ને આપણે તો આપણે આપણા જ્ઞાન નો કેટલો અહંકાર કરવો કયો? જરાય કાંઈ નહીં. ટીપા જેટલું નથી આપણી પાસે આપણને સમુદ્રના ટીપા જેટલું. સંખ્યામાં પણ ગોટાળો થાય છે, તો એના ચરિત્ર, એના ક્ષેત્રો, 32 32 તીર્થંકર કઈ નગરીમાં થયા, 32 32 તીર્થંકર ના કેટલા સાધુ થયા, કેટલા કેવડી થયા, કેટલા મનપર્યોજ્ઞાની થયા, કેટલા શ્રુત કેવડી થયા, આ બધું જ ડિટેલ જાણવા જાવ તો કેટલું થાય? ને, આખો દરિયો ભેળો. એક મહાવીર સ્વામીના 14,000 સંતો હતા, તો 14,000 સંતોની અંદર કેવડી કેટલા, 4 જ્ઞાન વાળા કેટલા, 3 જ્ઞાન વાળા કેટલા, શ્રુત જ્ઞાન એટલે શ્રુત કેવડી કેટલા, વાદ લબ્ધિ વાળા કેટલા, સામાન્ય સાધુ કેટલા, એ ખબર છે આપણને? અચ્છા, એમાં એમના આગળના ભાવો ને એ બધું બધું જ આવતું હશે ને? બધું ટોટલ વર્ણન આવે. અધિકાર એને જ કહેવાય કે અપ ટુ એન્ડ વર્ણન હોય, એને અધિકાર કહેવાય. બરાબર. સમજાણું? જે સ્વામી. ગર્વ કરો નકામ. તો તો પ્રાભૃત વસ્તુ સમાસ, પૂર્વ સમાસ, બધા ભેદ સમજાઈ ગયા? તે સ્વામી. વસ્તુ એટલે અધિકાર. અધિકાર. એક પૂર્વમાં કેટલા અધિકાર હોય? તો કે 14. 14. બરાબર. તો હા 14 અધિકારને જાણો એને એક પૂર્વનું જ્ઞાન કહેવાય. હા એવા 14 પૂર્વના 196 ચેપ્ટર ને જાણો તો પૂર્વ સમાસ શ્રુત કહેવાય. એટલે 14 થી વધારે 15 અધિકાર થી લઈને 196 અધિકાર સુધીનું જ્ઞાન હોવું આ પૂર્વ સમાસ શ્રુત કહેવાય. હા, ઘણાને 10 પૂર્વનું જ્ઞાન હોય, ઘણાને તો 10 પૂર્વનું જ્ઞાન હોય તો 14 ગુણ્યા 10 તો કેટલા થાય? 140. 140.
તો 140 અધિકારનું જ્ઞાન હોય, 140 વસ્તુનું જ્ઞાન હોય તો એને પૂર્વ સમાસ શ્રુત કહેવાય. હમ બરાબર. હમ હા, દેવર્ધિ ગણિત સમાસ પ્રમાણે 14 પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન હતું. તેને કેટલી વસ્તુનું જ્ઞાન હતું? તો કે 14 અધિકારનું જ્ઞાન હતું. હમ સમજાણું? એટલે 14 અધિકાર એટલે એક પૂર્વ એટલે કેટલું જ્ઞાન થયું? 14 અધિકાર. ને 14 અધિકાર એટલે હમણાં તમને કીધું કે એક અધિકાર તીર્થંકરનો, તો તીર્થંકરનું કેટલું ડિટેલ છે? એવા 14 અધિકાર દેવર્ધિ ગણિત સમાસ પ્રમાણે જાણતા હતા. તો એક પૂર્વ પણ નાનું તો નહોતું. એ કયા કાળમાં થયા? એ કેટલામી પેઢીમાં હતા દેવર્ષિ? પાંચમામાં થયા. એ દેવર્ધિ ગણિત સમાસ પ્રમાણ લગભગ 25 થી 30 ની વચ્ચે થયા છે. અચ્છા, ત્યારે પણ એક પૂર્વનું જ્ઞાન હતું. ને એક પૂર્વનું જ્ઞાન એટલે કેટલું તમને સમજાણું ને? હા કે એક અધિકાર આખો જાણે. હા હા સ્વામી હા 25 એવા થી 30 ની 14 વચ્ચે એટલે અધિકાર આખા જાણે એને એક પૂર્વ કહેવાય. સ્વામી 25 થી 30 ની વચ્ચે થયા એટલે ક્યારે? હું ન સમજી એમાં. પેઢી એમની હા, વીર 25 નિર્વાણ. 25 પેઢીમાં. વીર નિર્વાણ ની 25 થી 30 ની પેઢી વચ્ચે થયા. અચ્છા, હું પાકું જાણીને તમને ફિક્સ કહીશ, પણ અત્યારે હું તમને જનરલ ખાલી એમ કહું છું, લમસમ. સમજાણું? જી સ્વામી, પાકું? પાક્કું. અહીંયા કઈ એટલું એવું કેટલું જ્ઞાન હશે એ લોકો પાસે 14 એમ પૂર્વ થાય છે. દેવર્ધિ ગણિત સમાસ પ્રમાણે આગમો લિપિબદ્ધ કર્યા, તો એ લિપિબદ્ધ કરવાની પણ એની પાત્રતા કેટલી હતી? કે 14 પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન, પણ એક પૂર્વ પણ કેટલું વિશાળ! એક હાથી 3000 ફૂટનો હાથી ડૂબી જાય એટલી શાહીથી લખાય, તો એ અધિકારો કેવડા હોય ને? 14 અધિકારો. હા, એટલે કેટલું બધું. એટલું જ્ઞાન દેવર્ધિ ગણિત સમાસ પ્રમાણ પાસે હતું. અત્યારે ખાલી તીર્થંકર નું વર્ણન કરવા જાવ તો તમને બધાને બગાસા આવવા મળશે. કલ્પના ન કરી શકે. સમજાય છે? હા, સ્વામી 5મા આરામાં થયા તો પછી એમનું આયુષ્ય પણ તો ઓછું જ હશે, તો પણ આટલું બધું જ્ઞાન એમને થઈ ગયું હતું? ભગવાન મહાવીર સાહેબ નું 72 વર્ષનું આયુષ્ય હતું. તો કેવળ જ્ઞાન જાણતા હતા કે નહોતા જાણતા? હા, પણ એ ચોથા આરામાં હતા ને, આ 5મો આરો એટલે ભલે કહું છું ચોથા સ્વામી. આરામાં, પણ આયુષ્ય તો 72 જ વર્ષ હતું ને. અત્યારે તમે જી એની સ્વામી. કરતા મોટા હશો વિભાબેન. ના, હજી તો નથી તે. નથી ત્યાં 72 વર્ષના? ના ના ના, અચ્છા 65 અચ્છા, ની થઈ કેટલા છે. ઘટે 72 માં? 7 હજી તો, 65 થયા છે. 65 થયા છે. ઓહ, આ તો 65 વર્ષે ભગવાન મહાવીર સ્વામી કેવડી થઈ ગયા હતા કયો? હા, થઈ જ ગયા હતા ને, એના પેલા થઈ ગયા હતા. પાકું? પાક્કું સ્વામી. તો સમજાઈ ગયું બધાને? 42 પેઢી. પ્રાભૃત પ્રાભૃત શ્રુત, પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુત, પ્રાભૃત શ્રુત, પ્રાભૃત સમાસ શ્રુત, વસ્તુ શ્રુત, વસ્તુ વસ્તુ સમાસ સમાસ શ્રુત, પૂર્વ શ્રુત જેવું અને પૂર્વ પૂર્વ સમાસ સમાસ. શ્રુત. બરાબર? જી સ્વામી. આપણી અક્કલ આમાં ક્યાંય કામ ન કરે એવી છે. કામ કરે. જી તો આ સ્વામી. બધાને શ્રુત જ્ઞાન કહેવાય ને આપણને જ્ઞાન આ નથી, એનો અર્થ છે કે આપણને આ બધા ભેદોનું શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલે છે. જી સ્વામી. હા, તમને આ 20 ભેદ સમજાવવાનું કારણ જ ઈ છે કે આપણું શ્રુત જ્ઞાન આ 20 માંથી કયા ભેદ સુધી પહોંચ્યું છે. એક પણ એકેયને એવું તો નહીં. એમ તો આપણે પદ શ્રુત પદ સમાસ શ્રુત સુધી પહોંચ્યા છે, હજુ સંઘાત શ્રુત સુધી પણ પહોંચ્યા નથી પૂરેપૂરા. બરાબર?
જી સ્વામી. અનંત જ્ઞાન કીધું છે તીર્થંકર ને, ત્યારે જ કીધું છે ને, અનંત જ્ઞાન અનંત દર્શન. અરે અનંત જ્ઞાન માંથી આપણે શ્રુત જ્ઞાનમાં પણ ચુલ્લું ભર પામ્યા નથી. ગૌતમ સ્વામીના શ્રુત જ્ઞાનને ભગવાન મહાવીર સ્વામીના કેવળ જ્ઞાનની પાસે મૂકો તો કેટલું કહેવાય? તો કે સમુંદરમાંથી ચકલીની ચાંચમાં કેટલું પાણી આવે? ઓહો. ઓહ, તો આપણે એટલું તો બધું કેવળ સમુદ્ર જ્ઞાન. જેટલું કેવળ જ્ઞાન છે, એમાં ગૌતમ સ્વામીનું મહાવીર સ્વામીનું જ્ઞાન સાગર જેવડું. તો ગૌતમ સ્વામીનું જ્ઞાન કેટલું? તો કે સાગરમાંથી ચકલીની ચાંચમાં કેટલું પાણી આવે? એટલું. એનાથી પણ અનંત ગુણું ઓછું. ઓહ. ઓહ, એટલું આપણે ગૌતમ સ્વામીનું જ્ઞાન હતું. આપણે તો ક્યાંય નથી સ્વામી. તો વિચારો જોઈએ. ખૂબ મહેનત કરવાની જરૂર છે. એટલે જ પછી આટલો બધો વિનય કરે ને મહાવીર સ્વામીનો. સમજાય છે તમને? હા, એટલું બધું એમને જી અહોભાવ હોય ને એના પ્રત્યે. હા. આ 20 ભેદ સમજાવવા પાછળનો ઈ જ તમને મારો ઉદ્દેશ હતો કે જેમ મતિ જ્ઞાન આપણને 340 પ્રકારના સંયોગક્ષમ થાય ત્યારે આપણું મતિ જ્ઞાન પૂર્ણ થાય, એમ શ્રુત જ્ઞાન આપણું 14 પૂર્વ પૂરા થાય ત્યારે શ્રુત જ્ઞાન આપણું પૂરું થાય. આ 20 ભેદ આપણા ખુલે ત્યારે આપણે શ્રુત જ્ઞાન ખુલ્લું કહેવાય. કેટલી બધી સંપૂર્ણપણે. જ્ઞાનની, કેટલી જ્ઞાનની આરાધના કરવી પડે આપણે. હા, ચાલો. આજે તો બહુ ટાઈમ લઈ લીધો, મોડું શરૂ કર્યું તો મોડો પાછો ટાઈમ 1 કલાક ઉપર થઈ ગયો. આજનો વિષય સ્વામી એવો હતો. ધન્યવાદ સ્વામી, આપણે બહુ સરસ સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર આભાર સ્વામી, ઘણું આપનો બધું સ્વામી. ડિટેલમાં સમજાવો છો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હા, ના, આરોગ્ય સારું નથી તો તમે આટલું બધું ખીચી. હા, વાંધો નહીં, વાંધો નહીં. તમે લોકો બધા ભણો છો, આટલા દિવસ બંધ રહ્યો એનો પણ મને બહુ અફસોસ થતો હતો, પણ હવે બેસી જ નહોતી શકતી એટલે હું હા, લાચાર હતી. હવે થોડી બેસવા લાયક બની તો કીધું હવે આપણે શરૂ કરી દઈએ. સામે આ રેકોર્ડિંગ આપણને બહુ જ કામ લાગે છે. જયારે ના હોય ત્યારે આમ સાંભળ્યા જ હા, કરીએ એટલે. હા. અહીંયા પણ દેશમાં પણ ઘણા એવા વ્યક્તિઓ મળ્યા. મેં તમને જેમ કલકત્તામાં કહ્યું હતું હા. એ રીતે અહીંયા પણ ઘણા બધા વ્યક્તિઓ ઓચિંતાના રાજકોટમાં આવે ને નજર સામે આવે તો હમણાં હું સદરમાંથી નીકળતી હતી મા સતીના દર્શન કરીને, બીજા મા સતીને મળવા માટે એના દર્શન માટે જતા હતા. હા. તો રસ્તામાં એક બેન મળ્યા તો મને જોઈને કે તમે સુધાબાઈ સ્વામી ને? મેં કીધું કે હા, અમે તો બહુ દેશમાં રહ્યા નથી પેલા એટલે ખબર ઓળખીએ નહીં કોણ કોણ છે. પછી મા સતી ઓળખાણ આપી કે આ છે સદરમાં એમડી મહેતાના પરિવાર વાળા છે. હવે આપણે ઘણી વાર હું પાઠ પૂરો થાય એટલે હું નામ જોઈ લેતી હોય તો મેં ઘણી વાર પ્રજ્ઞાબેન નામ જોયું છે. હવે એ પ્રજ્ઞાબેન સામે આવ્યા અને એને મને જોઈને કીધું તમે સુધાબાઈ સ્વામી ને? મેં કીધું કે હા. તો કે હું તમારી વાંચની સાંભળું છું. હા. હા, એટલે કે યુટ્યુબ માંથી હવે લિંક તો આપણે આપી ન પણ યુટ્યુબ માંથી કેવી રીતે લઈને સાંભળે. તો મારું કહેવાનું એ અર્થ છે કે તમે રેકોર્ડિંગ કર્યું છે તો ઘણા બધા કદાચ એ તો આપણા ક્લાસમાં જોડાયેલા નથી, પણ તેમ સ્વામી હું છતાં એમ જ આગળથી જોડાણી છું ને, પાછળથી હું એમ જ જોડાણી છું યુટ્યુબ થી સાંભળીને જ. અને તમે હા એટલું જ તે દિવસે બોલ્યા હતા કે હવે અહીંયાથી અમારો જોગેશ્વરી વિહાર છે પાર્લાથી, એટલે મેં મારી બેનને કીધું કે પાર્લા ઉપાશ્રયમાં જઈને નંબર લઈ આપ. એટલે એમ જ જોઈન ઘણો થઈ. તમારો ઉપકાર થશે ઉર્મિલાબેન. ઘણા લોકો હા, ઘણો આ ઘણો. રીતે જોડાય છે. સ્વામી મારો સ્વામી આ નહીં વયાવચ તમારો કરી તો તમારો તીર્થંકર ઉપકાર નામ બહુ કર્મ પણ છે. બાંધી શકે. હા, 100%, 100%, એટલું 100%. જ વયાવચ કરી રહ્યા છે, બધાને જોડી રહ્યા છે, તો હું તો ખાલી તીર્થંકર બોલીને નામ કર્મ. બસ થઈ જાઉં છું, પણ આ બધા સુધી પહોંચવાનું કામ એ જ કરે છે. સાચી ના વાત છે. સ્વામી, તમારો ખૂબ ખૂબ ઘણો ઉપકાર છે. ઉપકાર છે. તમે આટલું સરસ રીતે ઉર્મિલાબેન નો તો અને બહુ બહુ ઉપકાર છે બધા પર. હા, 100%. આવું બધું કરવું ને આ સહેલું નથી હોતું. આ બધું બધી રીતે જી આમ સ્વામી. દામ ટામ બધું જ લાગે ને આની પાછળ તો. હા. કામ કરવા નહીં આવ. પોતે પાછા ક્યારે પણ એબસેન્ટ નથી રહેતા, હંમેશા કરે છે. હા, એ જ. બસ શ્રુત સ્વામીના જ્ઞાનની આવી આશીર્વાદ સેવા તમને થાય તો સ્વામીનો એનાથી સાનિધ્ય એમના મળ્યું શ્રુત છે એ જ્ઞાનના મોટી વાત 20 છે. ભેદ ખુલી જાય.
હા, ભાવના તો ભાવીએ આપણે પણ અનુમોદના કરીએ. તમારા આશીર્વાદ હા. બધાને પડે. બસ 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 જય સ્વામી. ચાલો. ભલે બધાને ધન્યવાદ ખૂબ ખૂબ. જી. જો એ મહેનત કરે છે પણ તમે લોકો બધા એના મહેનત નો લાભ લ્યો છો. એ તો કરી દે પણ તમે લોકો ક્લાસ અટેન્ડ ન હા, કરો, જો તમે ન એ લોકો સાંભળો તો જોડાય મતલબ નથી ને. હા, જય હે ને સ્વામી. ઈ થઈ આપણા ગયું. આ યુટ્યુબમાં આવે છે પણ તોય આપણો જેટલો જૈન સમાજ છે સાંભળનારા કેટલા, તો કે પૂરા 1000 નથી. હા જી સ્વામી. હે ને? હા એટલે ઘણું બધું આમાં આપણને સમજવા મળે, જાણવા મળે, આપણને ખબર પડે આપણે ક્યાં છીએ, કેટલામાં છીએ. હમ પણ બધાનો પ્રતિભાવ મળે તો અંદરથી આનંદ થાય કે ચાલો ભગવાનની કૃપા છે, શાસનની કૃપા છે, ગુરુ ભગવંતોની કૃપા છે. એમને આપણા તમારી ઉપર અમારા જે પર પણ કૃપા છે. મહેનત કરી, હા, સ્વામી, એમની તમારી બધાની અમારા ઉપર કૃપા છે. છે. તો આજે મને તમારા સુધી આવવાનો એક અવસર મળ્યો. અમને તમારી સુધી આવવાનો અવસર મળ્યો સ્વામી, અને આટલું બધું એટલું એટલા માટે સરસ. નહીં, એટલું મારા આવું ઘટના તો જેવું ક્યાંય નહીં, જાણ્યું નથી. પણ તમને ભણાવતા ભણાવતા મારો સહયોગક્ષમ વધે છે, ઘટતો નથી. જય તમને સ્વામી. ભણાવતા ભણાવતા મારા શ્રુત જ્ઞાનની નિર્મળતા વધે છે, તો ફાયદો તો મને જ છે. એ કરવું ફાયદો કરાવું થાય છે સ્વામી. અનુમોદવા. ચાલો ભલે. જય સ્વામી. ખૂબ ખૂબ બસ આભાર. બધાનું શ્રુત જ્ઞાન ખૂબ ખૂબ નિર્મળ બસ બને એવી જય સ્વામી. સદભાવના સાથે આજે આપણો આજનો ક્લાસ પૂરો બસ કરશું. આશીર્વાદ આપો કે અમે આ એક પૂર્ણ બસ સુધી પહોંચવા માટે આજે પૂરા વસંત પ્રયત્ન પંચમી કરીએ. સ્વામી. સ્વામી, આજે જુઓ વસંત આજે વસંત પંચમી છે. પંચમી, અને આજે વસંત પંચમી જ્ઞાનની એટલે આરાધના. જ્ઞાન સરસ્વતી નો દિવસ. સરસ જ્ઞાન મળ્યું. હમ. જય ખૂબ ખૂબ સ્વામી. આભાર સ્વામી. સાતામાં જંગમ સાતમા બચ્ચાને બીજો મેણ સ્વામી. કરમ ચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડીછિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ સજ્જાએ સજ્જાઈયમ સજ્જાય ન સજ્જાઈયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિહંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે તિપ્પેમિ. સ્વામી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાતામાં બીજો સ્વામી. હાજી હાજી. મામલિક સ્વામી. ધન્યવાદ સ્વામી. હા સાતામાં શું ચાલો સ્વામી? માનું. હા હા સાતામાં શું સ્વામી? હા. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સવ્વ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મ લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેય અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી જય જય સ્વામી, આપનો ખૂબ ખૂબ પૂજ્ય આભાર. આપને ગુરુદેવ. આશીર્વાદ અને કૃપા જય દ્રષ્ટિ હંમેશા બની રહે. ભાઈ આપનો સ્વામી આશીર્વાદ અને સમજ્ઞ. કૃપા દ્રષ્ટિ બની રહે. બસ વસંત પંચમી સૌને પડે. જય બસ. સ્વામી. બસ તમામ તમારા બિરાજમાન મળતા રહે.
સાતામાં રહેજો સ્વામી. સ્વામી કાલે અમારામાં પણ જ્ઞાનની વૃદ્ધિ થાય સ્વામી. કાલે હા. લેવું છે. કાલે ભાવ રાખું છું, હા, વિહાર છે પણ ભાવ રાખું છું. ઓકે. જી સ્વામી. સાતામાં રહેજો સ્વામી. છતાં પણ ત્યાં પહોંચ્યા પછી એક વખત આપણે કોર્ડિનેશન કરી લેશું. હં? હા હા હા, જી સ્વામી. ભલે. હા, જય જિનેન્દ્ર. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.